આજથી એચએસસી અને એસએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં બનાસકાંઠામાંથી 88,350 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તે દરમિયાન પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરે પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ના મળી કુલ 88,350 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ત્યારે આજે પ્રથમ દિવસે પાલનપુરની સ્વસ્તિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટરે પરીક્ષાર્થીઓને ગુલાબના ફૂલ આપી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા બનાસકાંઠા જિલ્લાના તમામ વિદ્યાર્થી મિત્રોને હું જિલ્લા વહીવટી તંત્ર વતી ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું। ધોરણ 10 અને ધોરણ 12ના અંદાજિત 88,350 જેટલા વિદ્યાર્થીઓ 311 કેન્દ્રો ખાતે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર છે। બોર્ડની પરીક્ષા માટેની તમામ જે તૈયારીઓ છે એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। 70 કરતાં વધારે ઓબ્ઝર્વરની નિમણૂક પણ કરવામાં આવી છે, જેથી એક ટ્રાન્સપરન્ટ વાતાવરણમાં પરીક્ષા યોજાઈ શકે। તમામ જે પરીક્ષા કેન્દ્રો છે તે સીસીટીવીથી અને મેડિકલ સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે। આજે જ્યારે બોર્ડની એક્ઝામનો પ્રથમ દિવસ છે ત્યારે તમામ 311 કેન્દ્રો ઉપર તમામ જે વિદ્યાર્થીઓ છે એમનું મોટિવેશન પૂરું પાડવા માટે ગુલાબના ફૂલથી, પેનથી અને સાકરથી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। જો કે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા છાત્રોમાં પણ અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે આ સ્વસ્તિક સ્કૂલમાં બોર્ડની એક્ઝામ છે અને ફર્સ્ટ પેપર છે અમારું ગુજરાતીનું। એમાં અમારી મહેનત ખૂબ જ છે અને અમને વિશ્વાસ છે કે સારું પેપર જશે અને અનુભવ પણ અહીંયા પહેલાં આવીને જોઈ લીધેલું છે એટલે બધું સારું લાગે। અને અહીં જ પરીક્ષા આપવા આવી છું અને આજે અમારે ગુજરાતીનું પેપર છે અને મારી ખૂબ સારી તૈયારી છે અને આ સ્કૂલમાં ખૂબ સરસ એવું વાતાવરણ છે અને મેં તૈયારી કરી છે અને સારું પેપર જશે એવી આશા છે। વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। ત્યારે પાલનપુર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે।